લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિયુત નિરાકાર ભાવ બૌદ્ધ ભાવની વ્યાખ્યા જીન પ્રતિમાનું કથન છે. સાચી જીન પ્રતિમા કોને કહેવી? જૈન માર્ગમાં વિતરાગ દેવે જીન પ્રતિમા આને કહી છે. બરાબર, એ સાચી નથી. આ પ્રતિમા છે એ તો વ્યવહાર છે. મંદિર આદિ પ્રતિમા વ્યવહાર છે. એ તો આવો નીચે હોય છે એવું વિકલ્પ ઉઠે છે. લક્ષ ત્યાં જાય એટલું સમજાણું કાંઈ. બરાબર. જીન પ્રતિમાનું નિરૂપણ સ્વપરા જંગમ દિયા દંસણ નાણ્યન શુદ્ધ ચરણાણમ નિદંત વીરાયા જીણમગેરી સાપડીમાં આચાર પોતે જીન માર્ગમાં આને પ્રતિમા કહીએ. વિતરાગી આત્માની પર્યાય રાગ અને પૂનના વિકલ્પથી જીન જેવું ચૈતનનું સ્વરૂપ રાગથી ભિન્ન છે એવું ભાન અને એમાં સંયમની સ્થિરતા વિતરાગતા એવા આત્માને જીન પ્રતિમા કહેવાય. વલ્લભજી એકલી આ જીન પ્રતિમાને દેરાર ને મંદિરને ભક્તિને પૂજા કરે ને માને કે મને ધર્મ થઈ ગયો. આ તો માનસિક લોકોના આવે ત્યાંથી એ વાત છે. આત્મિકમાં એ વાત નથી. એનું શું સમજાણું કાંઈ? બરાબર. એ તો નહીં છે. માનસિક વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી એને સ્થાપના નિશ્ચિત ઉપર લખો. જાય શું ભાવ એ આત્મિક ભાવનામાં એનો અવકાશ નથી. બરાબર. સમજાણું કાંઈ? ભગવાન આત્મા દર્શન જ્ઞાન કરીશું નિર્મોહ અને ચારિત્ર જીનકે તિનિકે સ્વપરા જેને અંતરમાં દર્શન સમ્યક અનુભવ છે અને જેને સ્વનું જ્ઞાન છે, સ્વસંવેદન અને સ્વમાં લીનતા છે. બરાબર. સમજાય છે કાંઈ? બરાબર. એવું જે સંયમી મુનિ અને ધર્માત્મા એને અહીંયા જીન પ્રતિમા કહી છે. બરાબર. જીન માર્ગમાં એને જીન પ્રતિમા કીધી છે. હોળી ક્યાં ગયું? જીન માર્ગ બહાર છે. જીન માર્ગ જ નથી ખરેખર. તો વ્યવહાર માર્ગ છે, રાગ માર્ગ છે. વ્યવહાર જીન માર્ગ છે, નિશ્ચય જીન માર્ગ નથી. સમજાણું કાંઈ? વસ્તુ એવી છે કે अपनी અને પરથી ચાલતી દેહ જીન માર્ગ વિશે જંગમ પ્રતિમા હૈ. બરાબર. ગુરુ અને શિષ્ય બેયની જીન પ્રતિમા કીધી અહીં તો. બરાબર. શિષ્ય પણ એવો હોય છે કે જે વિકલ્પ રહિત શ્રદ્ધા જ્ઞાન ને સંયમ વાળો છે એવો શિષ્ય અને પોતે ગુરુ બેયની દેહ જંગમ દેહ એને જીન પ્રતિમા. સમજાણું કાંઈ? પેલા પ્રતિમા માનતા નહોતા.
પાછું વળી આવું નીકળ્યું માને બધું. હા, ખરેખર તો એ વ્યવહાર વિકલ્પ છે એ પરદ્રવ છે, વસ્તુ જ પરદ્રવ છે. બરાબર. સ્વદ્રવ્યને આશ્રિત દ્રષ્ટિ જ્ઞાન ને કીર્તા એ સ્વદ્રવ્યની જૈન માર્ગ છે. સમજી? એવો માર્ગ છે. આજે રાતે કહ્યું કે વાત એ પરદ્રવ્યનો કરતા આત્મા કેમ નથી? જેની સત્તા ભિન્ન છે એ ભિન્ન સત્તા પરનું કરી શકે નહીં. સમજાણું કાંઈ? ભિન્ન સત્તાવાન પદાર્થ છે ને ચૈતન્ય જડાને, બરાબર. એ ચૈતન્ય ચૈતન્ય બીજો ભિન્ન સત્તાવાન પદાર્થ ભિન્ન સત્તાનું કરે બને ની એક વાત. સમજાણું? બીજી વાત, આશ્રવ તત્વ છે અને સ્વભાવ તત્વ છે, ભિન્ન તત્વ છે. બરાબર. દયા દાન વ્રત ભક્તિના પરિણામ ઉઠે છે રાગ, એ પર તત્વ છે. સ્વભાવ કે ચૈતન તત્વ છે. એટલે સ્વભાવ ચૈતન તત્વ અને વિભાવ આશ્રવ પર તત્વ એટલે પર સત્તા. એટલે સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ આશ્રવ પર સત્તા એટલે આશ્રવ નો કરતા સ્વભાવ દ્રષ્ટિવંત નથી. બરાબર. જાણું કાંઈ? જેમ સ્વને પરદ્રવ્ય પર સત્તા છે એ સ્થૂળ પર સત્તા થઈ. એથી એક સત્તા બીજી સત્તાનું કાંઈ કરે એમ નહીં. એમ ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ સત્તાવાન પદાર્થ છે. બરાબર. આશ્રવ છે એ ભિન્ન સત્તાવાળી ચીજ છે. એથી બે પદાર્થની વચ્ચેમાં સ્વભાવ દ્રષ્ટિવંત પર સત્તાવાળા આશ્રવ દયાદાન વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ એનો એ કરતા નથી. બરાબર. સમજાણું કાંઈ? એની વાત ભાઈ. બીજી વાત આગળ લઈએ તો દ્રવ્યને પર્યાય બે સત્તા ભિન્ન છે. બરાબર. જેમ પર સત્તા ભિન્ન છે, આશ્રવ સત્તા ભિન્ન છે, માટે કરતા નહીં. એમ એક દ્રવ્ય ત્રિકાળી એક સમયની નિર્મળ વિતરાગી પર્યાય. બરાબર. બે સત્તા ભિન્ન છે માટે દ્રવ્ય પર્યાયનું કરતા નથી. બરાબર. વિતરાગી પર્યાયનો પણ આત્મા કરતા. હા હા હા, એ સ્વરૂપ નહીં, આવું સ્વરૂપ છે. ભિન્ન સત્તાના 3 પ્રકાર થયા. રાત્રે કેમ હતું? સમજાણું કાંઈ? બરાબર. હા, આવી વસ્તુ છે. એને શ્રદ્ધાને જ્ઞાનમાં મળી અને ઝઘડા બહારના આ મૂર્તિ હોય છે એનો હો એને ઘેરી તો પરદ્રવ્ય છે. એના તરફનો વિકલ્પ ઉઠ્યો એ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નહીં. બરાબર. એથી તે પરદ્રવ્યનો કરતા સ્વદ્રવ્યની શ્રદ્ધા વાળો નથી. અને આગળ જતા દ્રવ્યને પર્યાય બે સત્તા સિદ્ધ કરવી છે. ભિન્ન સત્તા છે બે. તે ભલે જે હોય પણ દ્રવ્યને પર્યાય બે સત્તા ભિન્ન છે. સામાન્ય સત્તા અને એક વિશેષ સત્તા પર્યાય બે ભિન્ન છે. એ અપેક્ષા ભિન્ન માંથી ભિન્ન દ્રવ્ય પર્યાયનું કરતા છે નહીં. બરાબર. મોક્ષ માર્ગની પર્યાયનો કરતા દ્રવ્ય નથી. બરાબર. એ ગાથા આવશે આપણે 320ની તારીખે માણસો ભેગા થાય ને ત્યારે
સમજાણું કાંઈ હિન્દી હિન્દી જી હા. આ હિન્દી લોકો આવશે ને 320ની જયસન આચારની ટીકા તો સૂક્ષ્મ વિષય ઘણો ચાલશે. આ જાજા માણસ આવે ને બધું સાંભળે આના સપાના 1500 જી હા. 320ની જયસન આચારની ટીકા સૂક્ષ્મ એ આત્મા મોક્ષનો માર્ગ ને મોક્ષની પર્યાયથી પણ ભિન્ન છે. બરાબર. મોક્ષની પર્યાય નો કરતા આત્મા નહીં, ધ્રુવ નહીં. બરાબર. સારી વાત. સત વાત. એમ કે કરતા હોય તો બે એક થઈ જાય છે. જેમ એક સત્તાવાળાનું દ્રવ્ય બીજા સત્તાવાળાને કંઈ કરે તો બે એક થઈ જાય છે. બરાબર. એવું નહીં. એ વાતથી થોડી વાત કરી હતી. બેનું પણ પૂછ્યું હતું. જી હા. ભગવાન આત્માની સત્તા સ્વભાવની અને વિભાવની બે સત્તા જ ભિન્ન છે. બરાબર. બે હોવાપણે ભિન્ન છે. એકને હોવાપણે ભિન્ન એ સ્વભાવથી વિભાવને કેમ કરે? સ્વભાવની પર્યાય તે વિભાવને કેમ કરે? બરાબર. શું કીધું જાણો? સ્વભાવનું દ્રવ્ય કો રાખો. સ્વાભાવિક પર્યાય જે છે જરી સૂક્ષ્મ પડે પણ સાંભળવું સમજાય છે કાંઈ? બરાબર. જે આત્મા વસ્તુ સ્વભાવ દ્રવ્ય પર્યાય એ નિર્મળ સ્વભાવથી આત્મા વસ્તુ. હવે પુણ્ય ને પાપના વિકલ્પ જે વિકાર દોષ ભાવ એની સત્તા જ ભિન્ન છે. બરાબર. સમજાનું કાંઈ? બરાબર. એ જેનું તો આવે છે ભાઈ મારે તો વિતરાગનો છે. આ વિતરાગનો એટલે વિતરાગ ભાવનો. બરાબર. જે ભગવાન આત્મા આશ્રવ સત્તાના હોવાપણાના ઉદય ભાવથી તો ભિન્ન છે વસ્તુ. બરાબર. ઉદય ભાવ તો આશ્રવ તત્વ ભાવ બંધ તત્વ છે અને સ્વભાવ છે જ્ઞાયક ભાવથી નિર્મળ અબંધ તત્વ છે. એ અબંધ તત્વ ભાવબંધ તત્વ બે ભિન્ન છે માટે તેનો એ કરતા અને જો કરતા થાય બે એક થઈ જાય છે. ત્રીજી વાત જે વિતરાગી પર્યાય થઈ તે કરતા આશ્રવની નથી. પણ વિતરાગી પર્યાય અને વિતરાગી દ્રવ્ય ત્રિકાળ એ દ્રવ્ય વિતરાગી દ્રવ્ય છે. બરાબર. બેની સત્તાને ભિન્ન સિદ્ધ કરતા એક સત્તા દ્રવ્ય સત્તા પર્યાયની કરતા નથી. બરાબર. તો એક પર્યાય કરતા થઈ જાય તો દ્રવ્ય પર્યાય બે એક થઈ જાય છે. આલિંગન કરતા જ નથી, અડતા જ નથી એમ છે. હા હા હા. સ્વભાવની પર્યાય વિભાવ દોષના પર્યાયને અડતી જ નથી. બરાબર. હા હા.